હેલો એવરીવન, કેમ છો? હું છું ગીતા કુમાર. જય માતાજી. અમૂલ ગુજરાતી લાઈવ પર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ગુજરાત અમદાવાદથી છું અને દિવાળી પછી પણ એવી ઘણી બધી ડિશિસ આપણને ભાવતી હોય, ખાવાનું મન થતું હોય, એટલે આજે એવી જ એક સરસ મજાનું ડેઝર્ટ આપણે જોઈશું. સૌથી પહેલા અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. મીઠાઈ મેડ, અમૂલની મીઠાઈ મેડ જોઈશે અને બધાને ભાવે એવું અમૂલ મસ્તી, જે આપણા ઘરમાં હોય જ. ઘણા બધા એવા ડેઝર્ટ બનાવતા હોઈએ અથવા તો કંઈક અચાનક યાદ આવી ગયું અને આપણે કરવાના હોઈએ તો પણ આ બે વસ્તુ આપણા ફ્રીઝમાં હોય જ હોય. બરાબર છે? મારા ફ્રીઝમાં તો કાયમ હોય છે. એટલે સૌથી પહેલા અમૂલ મસ્તી દહીં મેં એક બાઉલ એટલે 200 ગ્રામથી વધારે 250 ગ્રામ જેટલું મેં અમૂલ મસ્તી દહીં લીધું છે અને એને 3 કલાક કોટન કપડામાં આ રીતે પાણી નિતારી લીધું છે. બરાબર છે? એટલે 3 કલાક જેટલો સમય લાગશે. ઓકે, જુઓ દેખાય છે ને, સરસ રીતે બધું જ પાણી નીતરી ગયું છે. ત્યારે આપણને આ ફોર્મ મળશે અને એકદમ સરસ મસ્કો દહીંનો મસ્કો કહેવાય ને, એ આ રીતે રેડી થશે. હવે એક બાઉલ જેટલું આ થયું છે. બરાબર છે? એટલે હું એનાથી થોડુંક ઓછું, 1 ચમચી જેટલું જ ઓછું, બાકી ઇક્વલ બી તમે લઈ શકો, હું એટલું મીઠાઈ મેડ આમાં એડ કરીશ. એ પણ એકદમ રૂમ ટેમ્પરેચર પર લઈ લીધેલું છે. કદાચ આપણે ઓપન કરેલું ટીન હોય અને ફ્રીઝમાં હોય તો થોડું એને બહાર કાઢી લેવાનું છે. બરાબર? હવે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જ્યારે મસ્કો દહીં એકદમ સરસ તૈયાર થયેલું હશે ત્યારે જ ભાપા દહીં આપણે જે બનાવીએ છીએ બેંગોલી સ્વીટ, બરાબર, એ ભાપા દહીં આપણને પ્રોપર ટેસ્ટમાં મળશે. એટલે મેં ઓછામાં ઓછા 3 કલાક જેટલું રાખેલું અને કદાચ આપણે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ તો એને તમે ઓવરનાઇટ પણ રાખી શકો. રાત્રે જ આવી રીતે કોઈ પણ બાઉલમાં, મોટા બાઉલમાં
મસ્લિન ક્લોથ લઈ અને એમાં દહીં નાખી અને ઉપર એક જાળીવાળું પ્લેટ બી તમે મૂકી શકો અને પછી એને રાખી દેવાનું, કારણ કે કદાચ વધારે ક્વોન્ટિટીમાં આપણે બનાવીએ તો એને ઓવરનાઇટ રાખવું પડે. અને એક ટાઈમે એવું પણ બને કે જ્યારે દહીંનો મસ્કો રેડી થઈ ગયો અને તરત આપણે નથી બનાવતા તો તમે એને ફ્રીઝમાં રાખો, જેથી એમાં ખટાશ ના પકડે, કેમ કે દહીં છે અને બહાર રહેશે વધારે ટાઈમ તો એટમોસ્ફિયરના લીધે થોડુંક ખટાશ વધારે પકડી લે. તો આપણે એકદમ મસ્કો દહીં મોળું થોડીક જ એમાં ખટાશ હોય અને એકદમ ક્રીમી સ્ટ્રક્ચર મળે એ રીતે કરવું હોય તો તમે આ રીતે દહીંને તૈયાર કરી શકો. બરાબર છે? જો બહુ સરસ રીતે મીઠાઈ મેડ, અમૂલ મીઠાઈ મેડ બહુ સરસ રીતે એમાં મિક્સ થઈ ગયું છે અને કલર પણ એનો થોડો ચેન્જ થાય છે. બરાબર, હવે આ સ્ટેજ પર આ રીતે સરસ મસ્કો રેડી થઈ ગયો પછી તમે એમાં તમારે જે જોઈએ છે ફ્લેવર આપી શકો. સિઝન પ્રમાણે ઘણી બધી ફ્લેવર એમાં અપાય. અત્યારે આપણે ચાયની ફ્લેવર પણ આપી શકીએ, રાઈટ? બીજું, કન્ડેન્સ મિલ્ક 2 ચમચી જેટલું હું ઓછું લઉં છું, તો હું ઓર્ગેનિક શુગરને થોડીક ક્રશ કરી લઈશ, 1 ચમચી જેટલી લઈ અને એને ક્રશ કરી લઈશ, એટલે એની ફ્લેવર પણ બહુ જ સરસ બેસે છે અને ટેસ્ટમાં પણ બહુ ફાઇન લાગશે. બીજું, તમે કેસર, ઇલાયચી એવો ટેસ્ટ, સેફ્રન ટેસ્ટ આપી શકો. એના પછી તમે કોફીનો ટેસ્ટ આપી શકો, કે બહુ જ માઇલ્ડ ડેઝર્ટ જે લોકો પસંદ કરે છે એ લોકો માટે આ એકદમ પરફેક્ટ છે. બરાબર, તો અત્યારે આપણે કોફીનો પાવડર, સિરપ એડ કરીશું, 1 ડ્રોપ્સ જેટલી. થોડો એનો કલર અને ફ્લેવર બંને બેસે. જો એકદમ બરોબર દેખાય છે ને? મેં અત્યારે હેઝલનટ ફ્લેવર લીધી છે, એટલે ટેસ્ટ પણ બહુ સરસ આવશે અને લુક વાઇઝ પણ સારું દેખાશે. એટલે કોફી લવર્સ માટે કોફી ફ્લેવરની હાહારી, રાઈટ? જ્યારે દહીંનો મસ્કો એકદમ પ્રોપર તૈયાર થયો હશે તો જ તમે આ રીતે પરફેક્ટ ભાપા દહીં બનાવી શકશો. ચેક કરવા માટે જેમ આપણે આપણે કેક બનાવીએ અને તમે વ્હીપ ક્રીમને વ્હીપ્ડ કરો, રાઈટ? તો આપણે ચેક કરવા માટે એ ટિપ્સ જોતા હોઈએ છીએ કે હા, વ્હીપ ક્રીમ પ્રોપર ક્યારે થઈ ગયું છે, કે જ્યારે એ બાઉલમાંથી નીચે આ રીતે નથી પડતું. તો આપણે આમાં પણ એ જ ટ્રીક અપનાવવાની અને બહુ જ સરસ રીતે મસ્કો મારો રેડી થઈ ગયો છે. હવે એને કદાચ સ્મેલ તો મને બહુ ફાઇન આવે છે, હેઝલનટ ફ્લેવર આપી છે એટલે તમે આમ બી ટેસ્ટ કરી શકો કે હજી મારે થોડુંક વધારે સ્વીટનેસ જોઈએ છે તો હું એડ કરીશ. બરાબર છે? હવે સ્પેક્ચ્યુલા જોઈએ છે અને પેલા એક મેં કેક ટીન લઈ લીધું છે આ રીતે અને કેક ટીનમાં અંદર બટર પેપર લગાડી દીધું છે એ શેપનું. પછી તમે નાના મોટા સિલિકોન મોલ્ડ પણ લઈ શકો, તમારે નાની નાની સાઇઝમાં કરવું છે તો પણ, અથવા તો કોઈ ફ્લેટ ડિશમાં પણ કરીને તમે એને શેપ આપી શકો અનમોલ્ડ કરો ત્યારે, અથવા તો નાના મોટા પીસીસમાં પણ કરી શકો. બરાબર છે? અત્યારે હું આ ટીનમાં એને લઈ લઉં છું.
ડેપ કરી દેવાનું. પછી તો પ્રોપર એનો શેપ, ટીનનો શેપ લઈ જાય જ્યારે આપણે એને સ્ટીમ કરવા મૂકશું. હવે આની ઉપર એલ્યુમિનિયમ ફોઇલને કવર કરી દઈએ. હા, થોડી ગેસ બહાર ના નીકળે અને સ્ટીમ કરવી ત્યારે એ સ્ટીમ અંદર ન જાય. બરાબર, એલ્યુમિનિયમ ફોઇલથી આને સીલ કરી લઈશું અને 20 થી 25 મિનિટ સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકીશું. તો અત્યારે હું એક ટીન લઉં છું, એક પેન લઉં છું અને એમાં સ્ટેન્ડ મૂકી અને ટીનને આની ઉપર મૂકી દઉં છું. ગેસ ઓન કરીએ. અને આ રીતે સ્ટેન્ડ પર ટીન મૂકી અને એનો ધીમા ગેસ ઉપર 20 થી 25 મિનિટ થવા દઈશ. માઇક્રોવેવ ઓવનમાં પણ તમે કરી શકો. હવે સૌથી પહેલાં ફરીથી આપણે ભાપાદોઈ બેંગોલી સ્વીટમાં કેવી રીતે રેડી કરીએ હું તમને કહી દઉં. સૌથી પહેલાં મેં લીધું છે દહીંનો મસ્કો, જે ઓવરનાઇટ પણ તમે રાખી શકો અને 3 કલાકની અંદર પણ અમૂલ મસ્તી દહીં બહુ જ સરસ મસ્કો દહીં આપશે, રાઈટ. તો એક વાટકો મીડિયમ સાઇઝનો એક બાઉલ એટલે 250 ગ્રામ એ તમે લેશો ત્યારે એમાંથી અડધું જ દહીંનો મસ્કો બનશે. બરાબર છે, બધું જ પાણી નીકળી જાય ત્યારે એની ક્વોન્ટિટી ઓછી થઈ જાય. અને પછી જેટલો દહીંનો મસ્કો છે એનાથી 1 ચમચી ઓછું અને ઇક્વલ લો તો પણ ચાલે. બહુ જ સરસ સ્વીટનેસ અમૂલ મીઠાઈ મેડની આપણને મળે છે. એમાં બીજો કોઈ જ ટેસ્ટ એડ કરવાની જરૂર નથી. એમ જ એનો પોતાનો ટેસ્ટ એટલો સરસ આપે છે કે બધાને ખાવાનું મન થાય છે. અને કન્સિસ્ટન્સી પણ એટલી સરસ, બાઇન્ડિંગ પણ એટલું જ સરસ થશે જ્યારે દહીંનો મસ્કો અને મીઠાઈ મેડ મિક્સ થશે. બરાબર છે. હવે પ્રોપર એને દહીંનો મસ્કો કાઢીને મિક્સ કરી લીધું. મેં તમને બતાવ્યું એ પ્રમાણે મેં હેઝલનટ ફ્લેવરની કોફી લીધી છે. એ સિવાય તમે સ્ટ્રોબેરી જોઈતી હોય તો સ્ટ્રોબેરી એસેન્સ અને કલર પણ, ફૂડ કલર પણ એડ કરી શકો. કલર વાઇઝ પણ બહુ સરસ લાગે. એ સિવાય તમે ઓરિજિનલ, ધારો કે આપણે ઇલાયચી પાવડર અને કેસર તો સેફ્રન ફ્લેવર આપી શકીએ. પછી જ્યારે ફ્રૂટની સિઝન હોય અને તમે મેંગો, કેસર મેંગો ભાપાદોઈ બનાવો તો પણ તમે એની પ્યુરી એમાં એડ કરી શકો. એ પણ બહુ જ સરસ ફ્લેવર આપે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ લાગે છે. બરાબર છે. પ્રોપર મિક્સ કરી લીધું પછી મેં એમાં એક ટીન લીધું છે. એ સિવાય તમે સિલિકોન મોલ્ડ અથવા તો કોઈ અનમોલ્ડ કરી શકો એવા નાના મોટા બાઉલ પણ લઈ શકો. એને કંઈ જ લગાડવાની કે કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ આવી રીતે બટર પેપર મૂકી દીધું અને પછી એમાં મિક્સરને મેં કાઢી લીધું છે અને થોડું ડેબ કરી એટલે એનો શેપ આવી જાય અને પછી 20 થી 25 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. સ્ટીમ થઈ ગયા પછી નોર્મલ ટેમ્પરેચર પર આવે. સ્ટીમ થઈ ગયા પછી જ્યારે ફ્રીઝમાં મૂકવા જેવું ટેમ્પરેચર આવે ત્યારે આપણે એને 3 કલાક માટે ફ્રીઝમાં સેટ થવા દઈશું. તો આ રીતે અત્યારે તમને મળવાની પહેલાં મેં એક સરસ મજાની ભાપાદોઈ રેડી કરી રાખી છે અને 3 કલાકમાં બહુ સરસ રીતે સેટ થઈ ગઈ છે. એટલે હું તમને બતાવું. પછી આપણે આગળ વાત કરીશું કે જે દહીંનો મસ્કો મેં રેડી કર્યો એના દહીંના મસ્કામાંથી જે પાણી નીકળે છે એ પાણીનો પણ તમે બહુ જ સારી રીતે યુઝ કરી શકો. ઘણા બધા બનાવતા હશે અને એમને ખબર હશે, પણ એમ છતાં પણ હું કહી દઉં કે દહીંના મસ્કાનું નીકળેલું પાણી એ તમે કોઈ એવું ફરસાણ, એવો કોઈ નાસ્તો બનાવો છો અથવા તો પૂરી ગાંઠિયા નથી બનાવતા પણ તમે
સાંજની જમવાની રસોઈમાં રોટલી કે ભાખરીનો લોટ બાંધો એમાં પણ તમે એ પાણીનો યુઝ કરી શકો. એ તમને એક અલગ જ પ્રકારનો ટેસ્ટ આપશે અને એક્સપિરિયન્સ પણ આપશે. એટલે જે ભાપાદોઈ બનાવો એનું પાણી એક્સ્ટ્રા નીકળશે એ રહેવા દેવું અને આ એક એક્સપિરિયન્સ ખાસ કરજો અને મને ચોક્કસથી યાદ કરજો. બરોબર છે. આ જે બેટર મેં રેડી કર્યું હતું જે તમને બતાવ્યું અને જે આમાં સ્ટીમ થઈ રહ્યું છે એને મેં નાના બાઉલમાં લઈ લીધું હતું, રાઈટ? ત્યારે મેં એમાં સહેજ ઘી લગાવી દીધું છે અને આ પોર્શન તમે ડાયરેક્ટ સર્વિંગમાં બધાને આપી શકો. એટલે આ રીતે પણ તમારી પાસે બીજું કોઈ મોલ્ડ હોય તો બી તમે કરી શકો. મેં અત્યારે આમાં કર્યું હતું. થોડુંક ઘી લગાવી, આમાં બટર પેપર લગાવવાની જરૂર નથી અને ઓલરેડી એલ્યુમિનિયમ ફોઇલ એમાં હોય છે. પણ આને 2 લેવાના, ડબલ લેવાના કે સ્ટીમ થાય અને ડાયરેક્ટ આમાં જ મૂકી દીધું છે કે સ્ટીમ થાય ત્યારે થોડુંક એ ભીનું થશે નીચેનું પણ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. રૂમ ટેમ્પરેચર આવે આની જ રીતે રૂમ ટેમ્પરેચર પર આવે પછી એને અનમોલ્ડ કરી લેવું છે. તો એ રીતે મેં એમાં કેસર અને ઇલાયચીની ફ્લેવર આપી હતી. તો જુઓ બહુ જ સરસ રીતે સેટ થઈ ગયું છે અને ઇઝીલી અનમોલ્ડ પણ થાય છે. દેખાય છે ને પ્રોપર? અને પછી પ્લેટમાં લઈ જો નાઇફ જોઈશે. આ રીતે બહુ જ સરસ ભાપાદોઈ રેડી થઈ ગઈ છે. ઇઝીલી અનમોલ્ડ પણ થઈ જાય છે. જો દેખાય છે ને? એમાં મેં થોડીક કેસરવાળું પાણી અને ઇલાયચી પાવડર એડ કર્યું હતું. એટલે કેસરના લીધે લાઇટ યલો કલર આમાં કેસરનો બેસી ગયો છે અને બહુ જ સરસ કેસર ફ્લેવરની ભાપાદોઈ રેડી થશે. હવે આપણે એને કટ કરીએ. જો થોડી કોફી નાખીશું. બીજી રેડી કરેલી મેં આમાં બીજી પ્લેટમાં લઈ લીધી છે અને એને બદામની કતરણ, પિસ્તાની કતરણથી તમે ગાર્નિશ કરી શકો.
બહુ જ સરસ ભાપા લોહી તૈયાર છે. જી બનાવે મને યાદ કરજો અને એક ફોટો શેર કરજો. આને પણ કટ કરીને જોઈ લઈએ. બહુ જ સરસ રીતે સેટ થઈ ગયું છે કે જ્યારે 3 કલાક ફ્રીઝમાં રહે ને ત્યારે જ આ રીતે તમે કટ કરીને બતાવી શકશો અને ટેસ્ટ કરી શકશો. એટલે જ એક વખત તમે પ્રિપેર કરો ત્યારે તમને આઈડિયા આવી જશે કે આટલી સરસ બેંગોલી સ્વીટ્સ ફક્ત 2 ઇન્ગ્રીડિયન્ટ અમૂલના ઇન્ગ્રીડિયન્ટથી બહુ જ સરસ ટેસ્ટ આપે છે. તો હવે નેક્સ્ટ ટાઈમ હું તમારા માટે કઈ રેસીપી લઈને આવું એ તમે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. બીજું, અમૂલ એટલે એવી કોઈ જ રેસીપી મારા ઘરમાં નથી બનતી કે જેમાં અમૂલનો ઉપયોગ ન થતો હોય. એટલે તમારા ઘરમાં પણ એ જ રીતે દરેક રેસીપી બનતી હશે. પણ એક વસ્તુ ચોક્કસથી કહીશ કે મીઠાઈને આપણા માટે દરેક સ્વીટને બહુ જ ઇઝી કરી દીધી છે. એટલે દિવાળીની શરૂઆતમાં જ્યારે બહુ જ સ્વીટ વધારે પડતી ખાઈને આપણે થાકી ગયા અને એમ છતાં પણ હજી કંઈક ગળ્યું ખાવાનું મન થાય તો આ ભાપા લોહી તમારા માટે એકદમ બરોબર છે. ચલો, તો હવે નવી રેસીપી સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.